ઓનલાઈન એપ્લિકેશન હોય તો એના ઉપર ક્લિક કરો. જનરલ તમને સમજાવ્યું છે. જમીનની માપણી સંબંધિત અરજીનો પ્રકાર અને સર્વે નંબરમાં હિસ્સા માપણી વગેરે તમારે પસંદ કરવાની થાય. એટલે એક એક વિષયની તમને ઇન્ડિકેશન કર્યું છે કે તમારે એમાં શું ધ્યાન રાખવાનું છે પસંદ કરી. પહેલામાં કેમ કીધું કે 7 નંબર હોય તો ખેતરના નામ સુધારણા હોય તો સર્વે નંબર પસંદ કરવાનો છે. એમ તમને આ જનરલ સૂચનાઓ આપી છે કે જમીનની માપણી પસંદ હોય તો એ રીતે કરવાની. અરજદારનો ઈમેલ નંબર, મોબાઈલ નંબર નાખવાનો છે. સ્ક્રીન ઉપર જે ટેક્સ્ટા કોડ દેખાય એ કેપ્ચા કોડ નાખવાનો છે. અરજીની વિગતો કાળજીપૂર્વક વાંચો. આંકડાકીય વિગતો હોય તો એ સિવાય ગુજરાતી યુનિક કોડમાં દાખલ કરો. ગુજરાતી યુનિક કોડ એટલે જે તમે કીબોર્ડ પસંદ કરતા હો એની વાત છે કે એવી રીતે બધી વ્યવસ્થિત રીતે નાખો. નામ, સરનામા, પ્રકારની વિગતો પૂરતી નાખો. આ જનરલ માપણી જનરલ સૂચનાઓ છે બધી. કોઓર્ડિનેશન વાળી માપણી આપણે લાગુ પડતી નથી એટલે આપણે વાંચવાનું થતું નથી. ખાતા નંબર, સર્વે નંબરની વિગતો વગેરે. સેવ અરજી પસંદ કર્યા પછી જે છે કન્ફર્મ. કોઈ પણ અરજીને સેવ કરતા પહેલા કન્ફર્મ બટન જે છે એના ઉપર જઈને તમે કન્ફર્મ કરી શકો એકવાર. સુધારો કરો પછી કન્ફર્મ આપ્યા પછી સેવ કરો. ત્યાર પછી પ્રિન્ટ ઉપર જાઓ તમે એટલે એની આખી પીડીએફ જનરેટ થશે ને તમારા ડાઉનલોડના ફોલ્ડરમાં આવશે. મોબાઈલમાં તમને બીજે ક્યાંય નહીં મળે. ક્યાં મળશે? તમારા મોબાઈલની અંદર તમારે ઓલું શું કહેવાય આમ બોક્સ